જ્ઞાન મંદિર મોડર્ન સ્કૂલ સિહોર માં તમારું સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ, તારીખ 17/1/21, વિષય છે આંકડાશાસ્ત્ર અને વિષયાંક છે પ્રામાણ્ય વિતરણો. આપણે ગત લેક્ચરમાં પ્રામાણ્ય વિતરણની વાત કરતા હતા. ક્ષેત્રફળ જોતા શીખ્યા, ગુણધર્મો જોયા, એક દાખલો પણ જોયો જે 4 માર્કમાં પૂછાયેલો દાખલા આપણે શરૂ કર્યા. એક દાખલાનો અભ્યાસ કર્યો, આકૃતિ કેમ દોરવી, આકૃતિની અંદર ક્ષેત્રફળ કેમ મુકાય, જવાબ કેમ મળે, પોઈન્ટ 5000 માંથી ક્યારે બાદ કરવું, ક્યારે પ્લસ કરવું. મેં તમને 5-6 જાતની આકૃતિ બોર્ડમાં દોરી અને સમજાવ્યું હતું. ધીમે ધીમે દાખલામાં બધું આવશે એમ લેતા જઈશું. આ ચેપ્ટરની અંદર સ્વાધ્યાય 3.1-2 એવું નથી, સીધો સ્વાધ્યાય 3 જ છે. એટલે આપણે એમાં A વિભાગ, B વિભાગ, C વિભાગ બાકી રાખ્યો છે હમણાં નહીં. પહેલા D, E ને F જે મોટા દાખલા 4 માર્કમાં પૂછાય છે. કેટલા માર્કમાં? 4 માર્ક. વિભાગ E વિભાગની અંદર જે પૂછાય છે એનો અભ્યાસ કરીએ. 99% આ ઓનલાઈન નો છેલ્લો લેક્ચર હશે, કારણ કે આંકડાશાસ્ત્રમાં આપણે અહીંયા સુધી પહોંચ્યા. સોમવારે આવતીકાલે 18 તારીખે સોમવારે તમારી સ્કૂલ ચાલુ થાય છે. એટલે મોડર્ન સ્કૂલના વિદ્યાર્થીઓને હવે લગભગ ઓનલાઈન લેક્ચર આપવા નહીં પડે. અને જો કાંઈ પાછું સરકારનો આદેશ આવે આ તે તો પાછું આપવા પણ પડે. કાંઈ આગાહી કરી શકાય, બીજું કંઈ કહી ન શકાય. એટલે હવે આમાં આપણે આગળ વધીએ. આજે જેટલું લઈએ એટલું ઓનલાઈનમાં આપીએ તો આની અંદર સ્વાધ્યાય 3 વિભાગ B કાઢો, જેમાં આપણે દાખલો કાલે એક લીધો, પેજ નંબર 135. પેજ નંબર 135 એક દાખલાનો આપણે અભ્યાસ કર્યો તો કાલે. ચોથો દાખલો ચોપડી કાઢજો બધા વિદ્યાર્થીઓ. એમાં દાખલો ચોથો જોયો તો આજે આપણે 5મો દાખલો. એ જ રીતના દાખલા કોષ્ટકને ચિત્તી રીતે કેમ જોવાય એવા જ પ્રકારના દાખલા આગળ વધીએ, પણ થોડી વાત નવી આવતી જશે. ગઈકાલે જે વાત 2 લેક્ચરમાં શીખ્યા હતા એના કરતા થોડી કંઈક વધુ આગળ બીજી વાત. દરેક દાખલામાં કંઈક નવું આવે તો મેં તમને સંભાવનામાં કીધું હતું. 11મા ધોરણમાં આપણે ક્રમચય સંચય ભણ્યા. આ ક્રમચય સંચયના દાખલાઓમાં પણ આપણે વાત કરી હતી કે દરેક દાખલામાં કંઈક નવું આવે. આના દાખલાઓ કંઈ સહસંબંધ જેવા કે સૂચકાંક જેવા ન હોય કે આ કોષ્ટક બનાવ્યું અને આપણે સૂત્ર મૂક્યું જવાબ લાવ્યા એવું એક દાખલો ગણો, 5 દાખલા ગણો, 10 દાખલા ગણો, હરખું જ રીતથી હાલવાનું હોય. પણ એવું આમાં ન હોય. આમાં તો દરેક દાખલામાં કંઈક નવી રકમ તમને જોવા મળે. સંભાવનામાં આપણે એવું જોયું હતું, સંભાવના વિતરણમાં પણ. અને હવે અપ્રામાણ્ય વિતરણ. તો દાખલો 5 માની રકમ ઉપર ધ્યાન. ચલ x એ 100 મધ્યક અને 15 પ્રમાણિત વિચલન વાળો પ્રામાણ્ય ચલ હોય. તમને રકમમાં બે વસ્તુ આપી હોય, મ્યુ અને સિગ્મા, મધ્યક અને પ્રમાણિત વિચલન. ચોપડીમાં ધ્યાન આપજો. તો ચોપડી અંદર મધ્યક અને પ્રમાણિત વિચલન તમને આપ્યા છે. પહેલું, વિતરણમાં કેટલા ટકા અવલોકનની કિંમત 85 થી વધુ હશે. 85 થી વધુ કેટલા ટકા? એટલે તમારો જે જવાબ આવે ને એને તમારે 100 વડે ગુણવાના. આપણો જવાબ આવે એટલે જવાબ તો ટકામાં થઈ જાય. આપણો જવાબ આવ્યો તો કાલે 68-24 લેક્ચરમાં 34-13, એને ગુણ્યા 100 કરો એટલે 34.13 ટકામાં થઈ જાય. 85 થી વધુ કીધું છે. x નું મૂલ્ય 85 છે. અને બીજો જવાબ, કેટલા ટકા અવલોકનની કિંમત 130 થી ઓછી હશે. થી ઓછી. તો થી ઓછી કે એટલે આકૃતિ કઈ તરફ આવે આપણી? ડાબી તરફ. મારો હાથ આમાં બોર્ડમાં કરું છું આ રીતે, ડાબી તરફ. અને થી વધુ જ્યારે કહે ત્યારે આકૃતિ કઈ તરફ આવે? જમણી તરફ. આકૃતિ જે આપણી છે સંપૂર્ણ ઘંટાકાર, એનો જે પ્રદેશ કરીએ છીએ એ થી વધુ કહે તો જમણી બાજુ, થી ઓછા કહે તો ડાબી બાજુ તમને જોવા મળે. ઓકે, ચાલો હવે લખો બધા. મ્યુ બરાબર 100 અને સિગ્મા બરાબર 15. મધ્યક એટલે મ્યુ બરાબર 100 અને સિગ્મા પ્રમાણિત વિચરણ 15. જો વિચરણ નથી, ગઈકાલ દાખલા ગણ્યામાં ગયા લેક્ચરમાં શું હતું? વિચરણ એટલે સિગ્મા સ્ક્વેર હતો. અને આ શું છે? પ્રમાણિત વિચલન એટલે સિગ્મા 15. હવે નંબર 1, કેટલા અવલોકનો 15 થી વધુ હશે તો એનું એક વાક્ય લખવાનું.
ક્યાં ક્યાં વાક્ય આવશે? પહેલા વાક્ય આવશે, પછી z માં ફેરવવાનું, પછી આકૃતિ બનાવવાની અને પછી ક્ષેત્રફળ લખવાનું એટલે જવાબ લખવાનો. બરોબર? એટલે વાક્ય રૂપમાં બે જગ્યા આવે, પહેલા અને જવાબ આવે ત્યારે બે જગ્યાએ વાક્ય આવશે લખો. તો લખો ઉપર વાક્ય નંબર 1. પ્રામાણ્ય ચલ x નું મૂલ્ય, પ્રામાણ્ય ચલ x નું મૂલ્ય x1 બરાબર 85, x1 બરાબર 85 ને પ્રમાણિત પ્રામાણ્ય ચલ z, પ્રમાણિત પ્રામાણ્ય ચલ z માં ફેરવતા. આ શબ્દ છે પ્રમાણિત પ્રામાણ્ય ચલ z માં ફેરવતા. ખાલી એમાં લખાય z1 માં ફેરવતા, એવું પણ લખી શકાય. તો z માં ફેરવતા ને z1 માં ફેરવતા. તેથી બોર્ડમાં ધ્યાન રાખવું હોય તો રાખો. હવે દાખલો આપણે એક ગણ્યો તો બીજો છે z1 બરાબર x1 માઈનસ μ upon સિગ્મા. આપણે સૂત્ર છે એને 1 લગાડી દેવાનું, 2 હોય તો 2 આપી દેવાનું. બરોબર? z1 બરાબર x1 માઈનસ μ upon સિગ્મા. તો x1 કેટલા છે? 85 માઈનસ μ કેટલો છે? 100 છેદમાં સિગ્મા કેટલા છે? 15. 85 માંથી 100 જાય માઈનસ 15 છેદમાં 15 માઈનસ 1. મોટા ભાગે 1 2 0.5 એવા તમારે પદો આવશે. બરોબર? માઈનસ 1. આ માઈનસ 1 કોનું મૂલ્ય આવ્યું કહેવાય? z1 નું મૂલ્ય છે. કોનું કહેવાય? z1 નું. બરોબર? હવે આની પછીનું કામ કયું આવે? તરત આકૃતિનું. બરોબર? તો આપણે આકૃતિ દોરવાની આવે. z બરાબર 0. આ આકૃતિની પોઝિશન કહેવાય, કેટલું બધા દોરી નાખવાનું. આપણે કેમ આલેખ બનાવી એટલે અક્ષ દોરી નાખીએ, x અક્ષ ને y અક્ષ. એની જેમ આકૃતિ આવે એટલે એટલું તમારે દોરી નાખવું પડે. હવે માઈનસ મૂલ્ય z નું -1. તો z નું મૂલ્ય માઈનસ કઈ બાજુ આવે? ડાબી. અને z નું મૂલ્ય પ્લસ હોય તો, એટલે આ જે વાત કરું છું z ના મૂલ્યના આધારે જે લીટો કરવાનો છે આપણે, કઈ બાજુ લીટો કરવો પ્રદેશનો, એની વાત કરું. પ્રદેશ કઈ બાજુ એ વાત જ કરીએ છીએ મેં. ડાબી જમણી પછી તરત લીટો ડાબી બાજુ કરી. તો અહીંયા લીટો ડાબી બાજુ કરશું. z1 બરાબર -1. z1 બરાબર કેટલા? -1. હવે રકમમાં જો હું લખ્યું એને અવલોકનો કેટલા? 85 થી વધુ કીધું. એટલે અહીંથી આપણે જવાનું ક્યાં? આમ ડાબી સાઈડ જવાનું કે જમણી સાઈડ? થી વધુ કે એટલે જમણી સાઈડ, થી ઓછા કે તો ડાબી સાઈડ. હવે 85 એટલે આ જે આપણે ગોઠવી થી વધુ, એમાં કઈ લિમિટ બાંધેલી છે? 85 થી 95 વચ્ચે એવું કઈ કીધું તો કઈ ઊભું રહેવાનું આવે, અટકવાનું આવે. તો રેલવેના પાટા જેવી આકૃતિ કે અહીંયા સુધી આકૃતિ થાય. પણ આમાં તો એમ કીધું 85 થી વધુ ભાઈ. તો વધુ કે એટલે સીધું અનંત સુધી જવાનું, એટલે કે અહીંયા ઇન્ફિનિટી સુધી વહી જવાનું, અહીંથી શરૂ કરીને અહીંયા સુધી. એટલે આટલો તમારો પ્રદેશ આવે. આ શું આવે? આપણો પ્રદેશ. હવે આ આપણને ખબર છે કે આટલું જે છે એ ક્ષેત્રફળ કેટલું છે? તો કે 0.5000. અડધો ભાગ કેટલો છે? 0.5000. એટલે 0.5000 માં આટલું શું કરી દેવાનું? ઉમેરી દેવાનું. વચ્ચે કઈ ખાલી જગ્યા છે નહીં. ખાલી જગ્યા તો અહીંયા છે. આને કહેવાય આકૃતિનો પોણો ભાગ આવી ગયો. કેટલો ભાગ? પોણો ભાગ આવી ગયો. આકૃતિ બની ગઈ. પછી લખવાનું. હવે વાક્ય કેમ લખાય? અહીંયા અઘરું પડતું હોય ઘણાને. ધીમે ધીમે એની પુલી આવશે તમને. z greater than equal to z1. z greater than equal to, શું કામ કે z આ z1 જે છે ને આ છે, એનાથી z એટલે કોણ? આ નહીં, પણ આ બધું, આ ક્ષેત્રફળ બધા, આ બધું કેવું છે? આના કરતા મોટું, કારણ કે વધુ કીધું. z is greater than equal to z1. ડાબી સાઈડ હોય તો આપણે લેસ ધેન કહેવાનું. અને ઓલું બઈ વસ્તુ આવે જ્યારે લિમિટ આવે બાંધેલી 45 થી 55, તો એમાં આટલું શું લખવાનું આવે? કાલ લખી તો આપણે લેક્ચરમાં z1 less than equal to z less than equal to z2. બઈમાં less than equal to આવે. આમાં એવું greater than equal to બરાબર. પછી હવે મળે કેવી રીતે જવાબ? તો આટલું જે છે આ 5000 થી ખબર પડી ગઈ. આટલું આપણે ક્ષેત્રફળના પેજમાં જોવું પડે. એટલે આટલું વત્તા આટલું, એટલે એને આમ લખાય p of, આ p શું કામ? સંભાવના, પ્રોબેબિલિટી. p of z1 થી 0
Z1 લેસ ધેન ઇક્વલ ટુ Z લેસ ધેન ઇક્વલ ટુ 0. આ અઘરું પડતું નો લખો તો ચાલશે, પણ આટલું મૂલ્ય નામ લખ્યું અહીંથી અહીંયા સુધી અને વત્તા p ઓફ, હવે આટલાને કેમ લખાય 0 થી ઇન્ફિનિટી, એટલે 0 લેસ ધેન ઇક્વલ ટુ Z લેસ ધેન ઇન્ફિનિટી. ત્યાં ઇક્વલ ટુ નો આવે, કારણ કે અનંત કોઈ દી સુધી નો હોય, કે અનંત જેટલા, અનંત જેટલું નો હોય. અનંત થી કેવું હોય, અનંત થી નાનું, અનંત જેટલું હોય નહીં. આ રીતે લખવાનું. આમાં હજી તમને અઘરું લાગશે થોડું, પણ બે ત્રણ દાખલા થાય એટલે આવડી જશે. આને લખ્યું છે હું મેં આ Z1 થી 0 સુધીનું, એટલે આ ડબલ જ્યારે લખવાનું આવે ત્યારે નિશાની હંમેશા લેસ ધેન આવે, કારણ કે તો જ એને વાંચી શકાય વચ્ચેથી. ડબલ લખો ત્યારે આ ડબલ લખ્યું કહેવાય. તે નિશાની કેવી આવે, લેસ ધેન ઇક્વલ ટુ, એટલે Z1 નાનો છે કોની કરતા, Z કરતા, ઈ નાનો છે કોની કરતા, 0 કરતા, આ વત્તા 0 લેસ ધેન ઇક્વલ ટુ આ Z લેસ ધેન ઇન્ફિનિટી, 0 થી ઇન્ફિનિટી નું આટલું છે, એ વત્તા આટલું છે. હવે એક નું તમે જોવો, એક છે ને -1, બરોબર, તો એક નું જો અહીંયા જો -1 લખી શકાય, ઈ તમને વધારે એવું લાગે સારું તો ઈ લખીએ, -1 લેસ ધેન 0, 0 ઇન્ફિનિટી એમ પણ લખાય. તો હવે -1 એટલે એક નું તમે ક્ષેત્રફળ જો 34 હશે, એક નું 0 માં 0.3413, તો 0.3413 વત્તા આ કેટલા છે તો આપણને ખબર છે 0.5000 ઉમેરી દઈએ એમાં, એટલે 0.538 8413 આ જવાબ આવ્યો. હવે ટકામાં જવાબ માંગ્યો છે અને 100 એ ગુણવાના, તેથી 0.8413 ગુણ્યા 100 એટલે બરાબર 84.13%. હું એવો જવાબ 84.13%. હવે ઓલું વાક્ય લખવાનું આવે કે ભાઈ કેટલા ટકા લોકોની વધુ છે, તો કે ભાઈ 84.13% લોકોની કિંમત 85 થી વધુ હશે. અહીં એક પોઈન્ટ પૂરો થયો. હવે લખી લેવા, પછી બીજો પોઈન્ટ લઈ લઈએ. આટલું કામ કર્યું 2 માર્કનું કહેવાય. કેટલા માર્કનું? 2. જો બોર્ડમાં છે લખાઈ ગયું, તો પછી બીજો પોઈન્ટ વાંચીએ આપણે ચોપડીમાંથી, સમજીએ એમાં શું કહેવા માંગે છે, ત્યાં ધ્યાન દઈએ. બીજા પોઈન્ટમાં કેમ આકૃતિ બનશે એવો વિચાર શરૂ કરી દેવાય કે આમાં આકૃતિ ડાબી સાઈડ આવશે કે જમણી સાઈડ આવશે. ગુણ્યા 100 એટલે 84.13%. પછી વાક્ય લખવાનું, તેથી આ વાક્ય તમારે પહેલા લખી નાખવાનું. હું નો કહું તોય 84.13% એમ લખો. અવલોકનો 84.13% અવલોકનો કેટલાથી વધુ હશે? 85 થી વધુ હશે. હવે બીજો જવાબ લઈએ.
130 થી ઓછા કેટલા? 130 થી ઓછા એ આપણે સવાલ પર જઈએ. નંબર 2 આપો. હવે જ્યારે બીજું તમે લ્યો ત્યારે પાછા નંબર 2 આપવાનો, x2 અને z2. આને 1 આપ્યો તો હું આપવાનું 2. લખો નંબર 2 પ્રામાણ્ય ચલ. પ્રામાણ્ય, આ x ને પ્રામાણ્ય ચલ કહેવાય, z ને શું કે પ્રામાણ્ય ચલ. પ્રામાણ્ય ચલ x નું મૂલ્ય x2 બરાબર કેટલા છે? 130 ને પ્રામાણ્ય ચલ z માં x2 બરાબર 130 ને પ્રામાણ્ય ચલ z માં ફેરવતા. બરોબર. હવે z2 બરાબર x2 માઈનસ મ્યુ અપોન સિગ્મા. ઓલામાં આપણે એમ કીધું હતું x1 માઈનસ મ્યુ અપોન સિગ્મા. આમાં શું કહેવાનું? x2 માઈનસ મ્યુ અપોન સિગ્મા. તો x2 કેટલા આવ્યા આપડા? 130. તો 130 માઈનસ મ્યુ છે 100 છેદમાં 15. 130 માંથી 100 જાય એટલે 30. અહીંયા 15 15 દુ 30 એટલે 2 આવ્યા. કેટલા આવ્યા? પૂર્ણાંક 2 આવ્યા. એ z ની કિંમત આવી હો. z2 બરાબર 2 આવ્યા. હવે આકૃતિ જેને બરાબર દોરતા આવી રીતે ન આવડે પૂઠામાં કર્મો બનાવી લેવો અને પછી સીધું આપણે કેમ મૂકી દેવાય ને આમથી આમ તમે સીધી પેન્સિલ મૂકી દે દોરાય. જેને આવડી જતું હોય આવી દોરતા સરસ રીતે તો કઈ વાંધો નથી. પેન્સિલ દોરવી પડશે ફરજિયાત. બોર્ડમાં તો માર્ક મળશે. આકૃતિ આવે ત્યાં બધું. z બરાબર 0 જોઈએ. કેટલા આવ્યા? +2. ત્યાં અહીંયા +2 એટલે કઈ બાજુ આવે? ડાબી કે જમણી? પેલા z નો લીટો પ્લસ છે, જમણી સાઈડ લીટો થાય. પ્રદેશની વાત જ કરી. આપણે z નો લીટો ક્યાં કરવાનો? તો કે જમણી સાઈડ. અહીંયા z2 બરાબર 2. આ z2 છે, આ બગડો છે. બરોબર, હરખું ન થઈ જાય બધું. હવે પ્રદેશ ક્યાં લેવો એની માટે રકમમાં જવો. શું કીધું? 130 થી ઓછી હશે. થી ઓછી એટલે અહીંથી શરૂ કરીને ક્યાં જવાય? જમણી સાઈડ જવું કે ડાબી સાઈડ જવું? થી ઓછી કે એટલે ડાબી સાઈડ જવું. ક્યાં સુધી જવાનું? તેની કોઈ લિમિટ છે? અહીંયાથી શરૂ કરીને અહીંયા અનંત સુધી જવાનું. બરોબર. તો આટલો આપણો પ્રદેશ થશે. ડાબી સાઈડ અનંત તરફ. ઓલામાં જે વાત કરી એવી જ વાત અહીંયા થશે. આને માઈનસ ઇન્ફિનિટિવ કહેવાય. આ z0 z2 બરાબર 2 ડાબી સાઈડ આપણે જવાનું છે. બરોબર. આકૃતિ બનાવી લેજો. પછી ઓલું વાક્ય લખવાનું. હવે આપણે ડાબી સાઈડનો પ્રદેશ જોવે છે. p ઓફ ડાબી સાઈડને શું કહેશું? આ બધું કેવું કહેવાય? તો કે નાનું કહેશું. બરોબર છે. z less than equal to z1. z2 સોરી z less than equal to z2. આ z2 છે એનાથી આ બધું કેવું છે? આ બધું નાનું છે. z less than equal to z2 બરાબર 2 ભાગ પાડો. આટલું ક્ષેત્રફળ વત્તા આટલું ક્ષેત્રફળ. તો આટલું ક્ષેત્રફળ ને કેટલું છે ખબર છે આપણને? કેટલું છે? આ 5000 છે. તો એને કેમ લખશું આ રીતે? માઈનસ ઇન્ફિનિટિવ less than z less than equal to 0. આ 5000 વત્તા હવે આટલું લખવું છે મારે. તો કહેશું આપણે p of 0 less than equal to z less than equal to 2. બંનેમાં નિશાની કેવી? less than. અહીંયા equal to આવે નહીં. કામ કે અનંત છે. તો અનંત થી 0 સુધીનું અને વચ્ચેથી વાંચો શું કહેવાય? z ની કિંમત અનંત કરતા મોટી અને 0 કરતા નાની એટલું. અને આને કેમ વંચાય? 0 થી 2 સુધીનું. એટલે z ની કિંમત 0 થી મોટી અને 2 થી નાની. તો ઘણા વિદ્યાર્થી આટલું સમજ્યા પછી મને પાછા પૂછે કે સાહેબ આ તમે z લખો છો. z તો આ તે z ને નહીં. આ જે વચ્ચે z લખું છું હું ઈ z એટલે ક્ષેત્રફળનો એરિયા. આ વચ્ચેનો જે z છે અહીં લખું છું જે હું આ વચ્ચેનો z માઈનસ ઇન્ફિનિટી 0 ની વચ્ચેનો આ જે z પડ્યો છે z એટલે ક્ષેત્રફળનો એરિયા છે. એટલે માઈનસ ઇન્ફિનિટી થી 0 થી એટલો ગાળો
આ વચલો z થી શું છે આ બધું ક્ષેત્રફળ પછી 0 થી 2 0 આ 2 આ અને વચ્ચે z છે શું છે આ બધું ક્ષેત્રફળ છે એટલે ઈ જે z લખીએ છીએ આ છે ઘણાને ડાઉટ નથી કે આ વચ્ચે z બરાબર 0 કયો ઈ જે z છે તો ઈ નથી ઈ ક્ષેત્રફળનો z છે હવે આ કેવી રીતે મળે તો આટલું 5000 અને વત્તા 2 નું જોવો તો 47 72 હશે 2 નું 0 માં 47 72 0.47 છે બેનો સરવાળો જોજો બધા ક્ષેત્રફળના પેજમાં આયા રાખતા નહીં ચોપડીમાં જોવાનું છેલ્લું પેજ 2.0 નું 0 માં જો એટલે 0.4772 હશે ઉમેરો એટલે 0.9772 હવે એને ટકાવારીમાં ફેરવો તો ગુણ્યા 100 કરવાના તેથી ટકાવારી બરાબર 0.9772 ગુણ્યા 100 એટલે 97.72%. અહીંયા 4 માંથી 4 માર્ક મળે 2 માર્ક એકના બીજાના 2 માર્ક. .72%. પછી નીચે વાક્ય લખજો તેથી અવલોકનો કેટલાથી ઓછા હોય 130 થી ઓછા હોય 130 થી ઓછા હોય તેની ટકાવારી બરાબર 97.72%. 97.72%. હજી એક દાખલો લેવાનો છે ત્યાર પછીનો દાખલો છઠ્ઠો દાખલો જે તમને માર્ચ 2020 માં પૂછાણો છે. લખો માર્ચ 2020 છઠ્ઠો દાખલો. શહેરના એક વિસ્તારમાંથી યાદચ્છિક રીતે 500 પુખ્ત વયની વ્યક્તિનું વજન પ્રામાણ્ય વિતરણ અનુસારે છે. રકમમાં તમને પ્રામાણ્ય શબ્દ આપેલો જ હોય તમને ખ્યાલ આવી જાય દાખલામાં કે પ્રામાણ્યનો દાખલો છે. વ્યક્તિનું સરેરાશ વજન 55. સરેરાશ એટલે મધ્ય. સરેરાશ એટલે શું કહેવાય મધ્ય એટલે મ્યુ અને એ 55 છે અને પ્રમાણિત વિતરણ એટલે સિગ્મા. સિગ્મા કેટલું છે તો 7. બરાબર 55 અને 7 લખો મ્યુ બરાબર 55 અને સિગ્મા બરાબર 7. મ્યુ બરાબર 55 સિગ્મા બરાબર 7. હવે નંબર 1 અને જેલા 500 આપ્યા છે ને એને કેપિટલ N કહેવાય. શું કહેવાય લખજો કેપિટલ N બરાબર 500. શું કામ જ્યારે જવાબ તમને ટકામાં માંગે તો ગુણ્યા 100 કરવાના હોય પણ જવાબ જ્યારે સંખ્યામાં માંગશે તો ગુણ્યા n કરવાનો. શું કરવાનો તો અહીંયા જુઓ તમે અહીં જવાબ સંખ્યામાં માંગ્યો છે. નંબર 1 વાંચું. તે વિસ્તારમાં 41 કિગ્રા અને 62 કિગ્રા ની વચ્ચે વજન ધરાવતા વ્યક્તિની સંખ્યાનું અનુમાન કરો. સંખ્યાનું અનુમાન કરો એટલે જવાબ જે આવે એને ગુણ્યા શું કરવાના n. n કેટલા છે 500. સંખ્યા માંગે તો n વડે ગુણો, ટકામાં માંગે તો 100 વડે ગુણવા. ઓકે ચાલો હવે આમાં જો બે લિમિટ આવી ગઈ. ખ્યાલ આવી ગઈ લિમિટ આવી ગઈ ને 41 થી 62. 41 ને 62 દિશામાં ફેરવવાના z1 અને z2 માં. લખો નંબર 1 પ્રામાણ્ય ચલ x ના મૂલ્યો x1 41
અને x2 બરાબર 62 ને z1 અને z2 માં ફેરવતા z1 અને z2 માં ફેરવતા ચાલો 41 ને 62 ને z1 z2 માં ફેરવો તેથી z1 બરાબર x1 માઈનસ μ upon સિગ્મા એટલે કે 41 ઓછા 55 ના છેદમાં સિગ્મા કેટલો 7 એટલે કેટલા આવશે માઈનસ 14 ના છેદમાં 7 એટલે માઈનસ 2 આવશે હવે z2 બરાબર x2 માઈનસ μ upon સિગ્મા x2 એટલે 62 માઈનસ 55 છેદમાં 7 62 માંથી 55 જાય તો 7 ભાગ્યા 7 એટલે 1 મોટા ભાગે આવા જ પદ તમને આપે કે તમારો ભાગાકાર કે પૂર્ણાંકમાં 1 2 આવી જાય બરોબર આની આકૃતિ કેમ બનશે આપણે ગઈકાલ આકૃતિ આવી હતી જેવી આકૃતિ થશે 47 53 જેવી હવે આકૃતિ બનશે બોલો માઈનસ નો અંક કે પ્લસ નો અંક કઈ બાજુ આકૃતિ સમજવાની છે એટલે દાખલો ઈ મૂળ છે નો આકૃતિ છે માઈનસ છે ઈ ડાબી બાજુ માઈનસ 2 છે ઈ ડાબી સાઈડ z1 બરાબર માઈનસ 2 અને પ્લસ 1 છે ઈ z2 બરાબર 1 એક ડાબી સાઈડ થયો એક જમણી સાઈડ થયો પ્રદેશ કેટલો આવશે અહીંયા પ્રદેશ આવશે અહીંયા આવશે અહીંયા અહીંયા ક્યાં આવે એની માટે શું કીધું એને આ બેની રકમમાં શું લખ્યું છે 41 થી 62 ની વચ્ચે તો 41 એટલે આ 2 છે 41 વાળું છે અને 62 છે આ છે આ બેની વચ્ચે કે આટલો પ્રદેશ છે આ બેની વચ્ચે પૂરતો બરોબર આ પ્રદેશ છે તો આમાં જોવો તો કે અનંત તરફ જતું નથી એટલે આમાં કઈ 5000 રૂપિયાની વાત આવે 5000 ની વાત ન આવે તો આમાં કેમ મળે ક્ષેત્રફળ આટલું ક્ષેત્રફળ એમ આટલું હું કરી દેવાનું ઉમેરી આ બેનો સરવાળો એની માટે વાક્ય આમ લખવાનું ક્યાંથી ક્યાં જવું છે બોર્ડમાં વાક્ય જોવો હવે બધાને આવડી જશે મારે જવું છે કેટલું -2 થી 1 સુધી પેલા આટલું જોવે છે ટોટલ આટલું મારે જોવે છે મળે કેવી રીતે બે ભાગમાં પહેલા આટલું મળશે પછી આટલું મળશે લખવાનું કેમ -2 જોજો -2 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ 1 આટલો એરિયા આપણે જોવે ટોટલ બરાબર આટલું વત્તા આટલું p of -2 less than equal to z less than equal to 0 ને ઉભરી જવાનું વત્તા p of 0 less than equal to z less than equal to 1 શિવરથી વર્તેજ સુધી જવું છે તો બરાબર શિવરથી ખોડિયાર મંદિર ને ઉભું રહેવાનું ખોડિયાર મંદિરથી વર્તેજ આમ બેનો સરવાળો શિવરથી ખોડિયાર મંદિર વત્તા ખોડિયાર મંદિરથી વર્તેજ ટોટલ કેટલું થઈ ગયું તો શિવરથી વર્તેજ એમ વાત થઈ ગઈ -2 થી 1 સુધી આટલું જોવે છે કેમ મળે તો કે આટલું વત્તા આટલું આવી રીતે બે ભાગમાં ક્ષેત્રફળ મળે આગળ ક્ષેત્રફળ જોવાના તમારે બે નું જોવો અને પછી એક નું જોવો બે નું 47 72 અને વત્તા એક નું 34 13 હશે જોઈ જો આ બેનો ટોટલ માં 3 ને 2 5 7 ને 8 7 ને 4 11 વધી પડી 1 4 ને 5 ને 8 0 0.8185 હું જવાબ આવ્યો 0.8185 જવાબ આવ્યો હવે આને ટકામાં કીધો તો આપણે ગુણ્યા 100 કરવાના પણ સંખ્યામાં કીધું તો આને ગુણ્યા શું કરવાનો n કરવાનો તેથી સંખ્યા બરાબર 0.8185 ગુણ્યા 500 કરો એટલે જવાબ આવશે 409.25 એટલે સંખ્યા કઈ પોઈન્ટમાં ન હોય એટલે આનો જવાબ શું કહેવાય 409 જવાબ કહેવાય કેટલો 409 જવાબ કહેવાય તો માણસો કે પોઈન્ટમાં હોય કેટલા માણસો તો 550 એમ કે 550 પણ એમ કઈ કહેવાય કે 550.5 માણસો હતા નો કહેવાય એટલે 8185 ગુણ્યા 500 25 કાઢી નાખો એટલે 409 તેથી વાક્ય લખવાનું વજન 41 થી 62 કિગ્રાની વચ્ચે હોય
વજન 41 થી 65 કિગ્રાની વચ્ચે હોય તેની સંખ્યા બરાબર 409. 409. હવે બીજો જવાબ તમારે ઘરે જાતે ગણવાનો છે. 41 થી ઓછું કહી દઉં તમને, 41 થી ઓછું એટલે 41 નો આંકડો ગણેલો જ છે અહીંયા. આનાથી ઓછું એટલે આ આવશે. આ કેમ મળે એટલું? તો 5000 માંથી એટલું શું કરવું પડશે? ટ્રાય કરજો. ઓકે, હોમવર્ક માં આપું છું. હોમવર્ક ઉદાહરણ નંબર ઉદાહરણ નંબર 1 મોટું બંધ. ઉદાહરણ નંબર 1 અને 2 તમારે ગણવાના છે હોમવર્કમાં.